આવતીકાલથી માવઠા માટે થઈ જાવ તૈયાર. ભર શિયાળે ભાદરવા જેવો 5 વરસાદ ઇંચ ખાબકી શકે છે. વર્ષ 2026માં પણ માવઠું ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યું. ગુજરાતના માથે માત્ર 10 દિવસમાં બે વાર સંકટના એંધાણ છે. ભર શિયાળે જાણે ભાદરવો મહિનો બેસી જશે તેવો માહોલ સર્જાશે. આજા ગગડાવતી ઠંડી વચ્ચે 5 ઇંચ વરસાદ પડવાની ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22મી જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. 28મી જાન્યુઆરી સુધી માવઠાની અસર રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ માવઠું મુશ્કેલી વધારશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની ભીતિ છે. ગાજવીજ કરા સાથે કમોસમી વરસાદ પડી શકે. 5 ઇંચ વરસાદ ખાબકી શકે. 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે. અને ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે. તદ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે. તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે. આ તરફ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ પણ માવઠાના એંધાણને લઈને ખેડૂતોને ચેતવ્યા. તેમના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું. બગદાણામાં નવનીત બાલદિયા કેસ મામલે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ એસઆઈટી સમક્ષ હાજર. ભાવનગરના બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલાના કેસને લઈને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં 2 દિવસ પહેલા પીડિત નવનીત બાલદિયાએ એસઆઈટીને નિવેદન દરમિયાન જયરાજ આહિર વિરુદ્ધમાં 15 જેટલા પુરાવા આપ્યા. જે બાદ બુધવારે સવારે એસઆઈટી દ્વારા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સાંજ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું. જેને લઈને સાંજે 5 કલાકે જયરાજ આહિર એસઆઈટી સમક્ષ ભાવનગર રેન્જ આઈજી ઓફિસે હાજર થઈ ગયો. હવે એસઆઈટી આ કેસને લઈને જયરાજની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે. ત્યાં પહેલા સવારે અન્ય 2 લોકો એસઆઈટી સમક્ષ હાજર થયા. રામભાઈ વાળા અને ચેતન સોની નામના વ્યક્તિને સમન્સ મળ્યા બાદ તેઓ એસઆઈટી સમક્ષ પહોંચ્યા. કહેવાય રહ્યું છે કે રામભાઈ વાળા જયરાજ આહિર અને નવનીત બાલદિયાના મિત્ર છે. સૂત્રોના દાવા પ્રમાણે નવનીત બાલદિયાનો નંબર જયરાજ આહિરને કોણે આપ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. હુમલાની રાત્રે જયરાજ આહિરે નવનીત બાલદિયાને ફોન કર્યો અને ત્યારબાદ તેમના પર હુમલો થયો. પરિણામે ફરિયાદીની શંકાની સોય જયરાજ આહિર પર છે. મહત્વનું છે કે 29 ડિસેમ્બરે કોળી યુવાન પર જયરાજે હુમલો કરાવ્યાના આક્ષેપ છે. પોલીસે તેના વિરુદ્ધ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી. બીજી તરફ આ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓને દબોચી લેવાયા. ત્યારે હવે જયરાજની પૂછપરછમાં શું ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર છે. સાથે જ જો 5 દિવસમાં જયરાજની ધરપકડ નહીં થાય તો કોળી સમાજના મોટા સંમેલનની પણ જાહેરાત કરી હતી. સાવજોના ગઢ અમરેલીના ઢુંઢિયા પીપળિયાના લોકો સાવજો કરતા શ્વાનથી વધુ ડરે છે. હડકાયા શ્વાને 13 લોકોને બચકા ભર્યા ગામ માથે લીધું. કોઈ ધાબે ચડી ગયું, કોઈ ઘરમાં પુરાઈ ગયું, કોઈ વાહન પર તો કોઈ શિકારની પાછળ લગાવી રહ્યું છે દોટ. દુકાનો બંધ કરાવી દેવાની થઈ રહી છે જાહેરાત. ચારે બાજુ બૂમાબૂમ થઈ રહી છે, રોકકળ થઈ રહી છે. 108 એમ્બ્યુલન્સના સાયરનથી ગામ ગુંજી રહ્યું છે. લોકો ઘરની બહાર પગ મૂકતા ડરી રહ્યા છે. વાત છે સાવજોના ગઢ અમરેલીના ઢુંઢિયા પીપળિયાની. આ ગામના લોકો સાવજોથી વધુ શ્વાનથી ભયભીત છે. ગામમાં હડકાયા શ્વાનો એવો આતંક મચાવી રહ્યા છે કે એક જ દિવસમાં 13થી વધુ લોકોને બચકા ભરી લીધા. કોઈના પગમાંથી, કોઈના હાથમાં બચકા ભરીને લોહી લુહાણ કરવામાં આવ્યા. જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. હોસ્પિટલમાં વેક્સિન પણ ખૂટી પડી છે. હડકાયા શ્વાને ગામ એવું ગાંડું કર્યું કે લોકો હવે ઘરની બહાર નીકળતા રીતસરના થથરી રહ્યા છે. હડકાયું શ્વાન જે લોકો બહાર દેખાય તેની પાછળ દોડે છે. આ ઘટનાને પગલે ગામમાં અફરાતફરી મચી ગઈ છે. ડરી ગયેલા લોકો ઘરમાં પુરાયા છે તો કેટલાક ધાબા પર ચડી ગયા છે. બીજી તરફ ગ્રામજનોને નોકરી ધંધા મૂકી ખાલી શિકારી શ્વાનને શોધવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સરપંચ ગજેન્દ્રભાઈ વાવલિયાએ ગ્રામજનોને સાવચેતી રાખવા, લાકડી સાથે રાખવા અને જ્યાં હડકાયું શ્વાન દેખાય ત્યાં તેમનો સંપર્ક કરવા અપીલ સાથે ગ્રામજનોને નોકરી ધંધા બંધ કરીને શ્વાનને પકડવામાં મદદ કરવાની અપીલ કરી. હાલ ગ્રામજનો મોટી સંખ્યામાં લાકડીઓ સાથે શ્વાનને શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. વન વિભાગની ટીમ પણ હડકાયા શ્વાનને પકડવા ગામમાં ધામા નાખી ચૂકી છે. હવે ખોડલધામ કાગવડ સંગઠનના સર્વે સર્વા અનાર પટેલ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા જાહેરાત. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના દીકરી અનાર પટેલ હવે ખોડલધામના સર્વે સર્વા થઈ ગયા છે. રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી
અનાર પટેલને આખું સંગઠન સોંપી દીધું અને હવે અનાર પટેલ ગામે ગામ જઈ ખોડલધામને મજબૂત કરશે અને ખોડલધામ સંગઠનને ઘર ઘર સુધી પહોંચાડશે. ગુજરાતમાં ખોડલધામના કુલ 11 ઝોન છે, જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે. બીજી તરફ નરેશ પટેલે યુવાનો આગળ આવવાની અપીલ કરી. વીરજી ઠુમ્મરના દીકરી જેનીબેન ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે સામેલ કરવા ભલામણ કરી. મહત્વનું છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના બદલાતા રાજકીય અને સામાજિક સમીકરણોએ પાટીદાર સમાજને સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી દીધી છે. નરેશ પટેલે એક મોટી રાજકીય અને સામાજિક સોગઠી ફેંકી હોય એમ અનાર પટેલને જવાબદારી આપી રાજકીય વર્તુળોમાં ભૂકંપ સર્જ્યો છે. સુરતના માંડવીમાં ટાંકી ધરાશાયી થવા મામલે રાજકારણ શરૂ. 3 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ, 7ની ધરપકડ. ગુજરાતના 2 અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા તડકેશ્વર ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી અને તેને તોડવાનું શરૂ પણ થયું હતું. કામ એટલું મજબૂત હતું કે તે તૂટે જ નહીં અને તેને તોડવા માટે 8 ટન વજનનું જેસીબી મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું. બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસ્ત મોટી ટાંકી બનાવાઈ. ટાંકી બની તો ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવ્યું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડરભૂસ થઈને બેસી પડી. હવે વિચારો, 75 વર્ષ પહેલા કેટલું મજબૂત કામ થયું હશે અને આ નવું નક્કોર કામ કેટલું નબળું હશે. માંડવીમાં ટાંકી ધરાશાયી થવા મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ કર્યો. સીબીઆઈ તપાસની માંગણી કરી. તો આ મામલે સરકાર એક્ટિવ થઈ ગઈ છે. સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓને એજન્સી પર પોલીસ કેસ પણ કરાશે. એજન્સીના લોકોની ધરપકડ કરાઈ છે. જે પણ જવાબદાર હશે કડક કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ પણ કડક કાર્યવાહી માટે સૂચના આપી છે. આ ટાંકીથી 34 ગામમાં પાણી પહોંચાડવાનું હતું. કુલ ₹95 લાખની કિંમતની ટાંકી બનાવી હતી. બનાસકાંઠામાં રબારી સમાજના મહાસંમેલન પહેલા બેઠક મળી. બનાસકાંઠા પંથકમાં રબારી સમાજના મહાસંમેલનો મળવાના છે. તે પહેલા સમાજની બેઠકોનો દોર શરૂ થઈ ગયો. દાંતીવાડાના ભાકોદર ખાતે રબારી સમાજની બેઠક મળી. શ્રી ખેતલા બાપજી મંદિર ખાતે રબારી સમાજની બેઠક મળી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાજિક બંધારણ અંગે ઝોન કક્ષાની બેઠક યોજાઈ. સમાજ સામાજિક બંધારણમાં જોડાય, કુરિવાજ અને જાકારો આપે સહિતના મુદ્દે ચર્ચા થઈ. રબારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ થકી સમાજને આગળ વધારવા અપીલ કરી. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન 25 જાન્યુઆરીએ શમશેરપુરા ખાતે યોજાશે. ભાવનગરમાં દારૂના અડ્ડાઓ પર પોલીસે નહીં, જનતાએ પાડી રેડ. ભાવનગરના તળાજામાં બુટલેગરો બેફામ બની ગયા છે. પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે દારૂડિયાઓ અને બુટલેગરોથી કંટાળી જનતા રેડ કરી હતી. તળાજામાં ચાલતા દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી. બુટલેગરો સામે મહિલાઓએ મોરચો માંડ્યો. તળાજામાં દીનદયાળ નગર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર પહોંચી હલ્લાબોલ કરી જનતા રેડ કરી, જેથી બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. મહિલાઓથી ડરી બુટલેગરો વાહનો મૂકીને ફરાર થઈ ગયા. આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો, જેના પગલે મહિલાઓ એકત્રિત થઈ દેશી દારૂના વેચતા વ્યક્તિને પકડી પાડવાનો પ્રયાસ કરતો. જનતા રેડ દરમિયાન બુટલેગર દ્વારા ઉપયોગમાં લેવાતા 2 વ્હીલરમાં દેશી દારૂની થેલીઓ જોવા મળી આવી હતી. પરિસ્થિતિ બગડતા બુટલેગર પોતાનું 2 વ્હીલર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 2 વ્હીલરમાંથી મળેલા દેશી દારૂના જથ્થાને કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વાવના રાધા નેસડા ગામ નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરો બન્યા નદી. પાણીનો ધસમસતો પ્રવાહ, ચારે બાજુ પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબતો પાક, કેનાલમાં ગાબડાના દ્રશ્યો વાવના રાધા નેસડા ગામના છે. સરહદી વિસ્તારમાં સીમમાંથી પસાર થતી કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડવાનો સિલસિલો અટકી નથી રહ્યો. ગામની સીમમાં વહેલી સવારે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગોબાચારીનું ગાબડું પડ્યું. 15 ફૂટથી મોટું ગાબડું પડતા પાણીનો ધોધ વયો. કેનાલનું પાણી આસપાસના ખેતરમાં કાળ બનીને ફરી વળ્યું. આસપાસના ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. ખેડૂતોએ વાવેલ ઇસબગુલ સહિતના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ધોરાજીના રોડ પર પાણીની લાઈન તૂટતા રેલમછેડ. ધોરાજીમાં તંત્રની બેદરકારીના કારણે ભર શિયાળે રોડ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. ધોરાજી ઉપલેટા રોડ પર પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું. કેટલાક દિવસો થઈ જવા છતાં તંત્ર દ્વારા પાણીની લાઇન રિપેર નહીં કરાતા રોડ પર પાણીની નદી વહી દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ સોસાયટીના રોડ પર પાણીની રીલમછેલને લઈને લોકો ત્રાસી ગયા છે. પાઇપલાઇન તૂટ્યાને ઘણો સમય થયો હોવા છતાં ધોરાજી નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી કે લીકેજ રિપેર કરવા પણ કોઈ ફરક્યું નથી. મહેસાણાના 5 ગામના ખેડૂતો જમીન બચાવવા જંગે ચડ્યા.
મહેસાણાના સતલાસણા વિસ્તારમાં ધરોઈ જળાશય યોજના હેઠળ વિકાસ કાર્ય શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. ધરોઈ ડેવલપમેન્ટના કારણે ધરોઈ, ફતેપુરા, મહોર, બાબસર અને આંબાવાડા એમ 5 ગામોની જમીન વિકાસ યોજનામાં જવાથી ગ્રામજનો જમીન વિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. જેના વિરોધમાં 5 ગામના સરપંચો અને આગેવાનો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા. ગ્રામજનોએ જણાવ્યું કે વર્ષો અગાઉ ધરોઈ ડેમ બન્યો ત્યારે પણ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી અને હવે ફરીથી ધરોઈ સત્તા મંડળ દ્વારા બચેલી જમીન લેવા નિર્ણય કરાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અંતે ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની જમીન બચાવવા માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું. સરકારની ટેકાના ભાવે વેચેલી મગફળી અને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીની સહાય કેટલાક ખેડૂતોને બાકી હોય તે તાત્કાલિક આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન. જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. ખેડૂતોને કોંગ્રેસ સમિતિનો આક્ષેપ છે કે દ્વારકા જિલ્લામાં 700 જેટલા ખેડૂતોની ટેકાના મગફળી અને પાક નુકસાનીનું સહાય વળતર હજી સુધી મળ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે હાલ લગ્ન પ્રસંગ અને અન્ય ખર્ચ માટે પૈસાની ખાસ જરૂર છે, ત્યારે સરકાર તાત્કાલિક બાકી રહેતા ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવે તેવી માંગ છે. એનએસયુઆઈએ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં રેકડી સાથે કર્યો વિરોધ. રેકડી લઈ યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો. ફીમાં વધારો, કેમ્પસ ખખડધજ, હોસ્ટેલમાં અનેક સમસ્યા સહિતના પોસ્ટર લગાવી એનએસયુઆઈએ વિરોધ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ સમસ્યાઓને લઈને અનોખો વિરોધ કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ રેકડી લઈને પહોંચ્યા. રેકડી પર યુનિવર્સિટીની ગોબાચારીના પોસ્ટર લગાવી હલ્લાબોલ કર્યું, સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. યુનિવર્સિટી કેમ્પસમાં લારી ફેરવી યુનિવર્સિટીની પોલ ખોલી હતી. વિરોધમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા હતા. લારી પર પ્રતિકાત્મક વસ્તુઓ રાખીને વિરોધ કરવામાં આવ્યો. સમસ્યા દૂર કરવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેત મજૂરોને સહાય ચૂકવવાની માંગ સાથે રેલી કાઢી હતી. બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેત મજૂરો જોડાયા હતા. ખેત મજૂરોને પાક નુકસાની મામલે 30% સહાય ચૂકવવાની માંગ કરાઈ. યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગરથી સચિવાલય સુધી પદયાત્રા કરવાની ચીમકી પણ ઉચ્ચારી. પદયાત્રા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા. રાજ્યભરમાં અંદાજે 1 લાખ જેટલા ખેત મજૂરો હાલ ખેતીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જૂનાગઢના અંત્રોલી પાસે શાળામાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને બહિષ્કાર કર્યો. શિક્ષિકા સામે અભદ્ર ભાષા, ગેરવર્તણૂક અને હેરાનગતિના આક્ષેપ. નબળું શિક્ષણ આપવાનું પણ વાલીઓનો આરોપ. વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા. શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાએ નહીં મોકલવાની ચીમકી. માંગ સ્વીકારવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી. લાંબા સમયથી કોઈ નિરાકરણ નહીં આવતા વાલીઓમાં રોષ છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં લાગી છે ભીષણ આગ. સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના 3જા માળે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. મજુરા, વેસુ, ભીમરાડથી 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો. ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. જામખંભાળિયામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. રિક્ષાનો બુકડો બોલી ગયો, 7ને પહોંચી ઈજા. જામખંભાળિયા નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જામનગર નેશનલ હાઈવે પર આવેલા કંચનપુર ગામના પાટિયા પાસે એક રિક્ષા અને કાર ધડાકાભેર અથડાતા 7-8 લોકોને ઈજા પહોંચી. 3 મહિલાઓ અને 1 બાળકી સહિત કુલ 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ. જે ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવા માટે તજવીજ હાથ ધરી. કાર અને રિક્ષા વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે બંને વાહનો મોટા પાયે નુકસાન થયા છે, તો કેટલાક સ્પેર પાર્ટ્સ પણ દૂર દૂર સુધી પડેલા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. મોરબીમાં દબાણો પર ચાલ્યો તંત્રનો હથોડો. મોરબીમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રે થવાય બોલાવી છે. 1 વીક 1 રોડ અંતર્ગત મોરબીના વાવડી રોડ પર મનપાની ટીમ ત્રાટકી. રોડ સાઈડમાં કરેલા દબાણો દૂર કરવા માટે ટીમ જેસીબી સહિતના વાહનોને લઈને પહોંચી ગઈ. રોડની સાઈડમાં રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા. વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોડની બંને બાજુએ આવેલા અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યા. રોડની બંને બાજુએ બાંધવામાં આવેલી દિવાલો, કાચી ઓરડીઓ અને અન્ય કાચા પાકા દબાણોને સરકારી જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. આગામી સમયમાં પણ અન્ય વિસ્તારમાં આવી જ રીતે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. દમણની દુકાનમાં ઘૂસેલા દીપડાનું 15 કલાકે રેસ્ક્યુ થયું.
દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘૂસેલો દીપડો આખરે 15 કલાક બાદ ઝડપાયો. કલાકો સુધી વન વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી. નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં દીપડો દેખાયો. દુકાનના બીજા માળે દીપડો બેઠો હતો. આ અંગેની જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટના દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું. કલાકો બાદ દીપડાને લોકેટ કરવામાં આવ્યો અને ત્રીજા માળે છુપાયો હોવાનું જાણવા મળ્યું. વન વિભાગની ટીમોએ બેભાન ઇન્જેક્શન દ્વારા તેને બેભાન કરવામાં આવ્યો અને પાંજરે પૂર્યો. દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. બાજુમાં બનતા નવા બિલ્ડિંગની છત પર પણ લોકો ચડી ગયા. દીપડા 15 કલાકે પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઝડપાયેલા દીપડાને થોડા દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે અને ત્યારબાદ વન વિભાગની ગાઈડલાઈન પ્રમાણે ફરી પાછું જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી ડ્રાઈવરનું મોત થયું. મોડાસાથી ઠેમડા બસના ડ્રાઈવરને ચાલુ સર્વિસ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. મેઘરજ કંટ્રોલ પોઈન્ટથી તુરંત હોસ્પિટલે ખસેડાયા. સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યો. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં નશાની હાલતમાં વૃદ્ધે તમાશો કર્યો. પોતે પોલીસમાં હોવાનું કહી રોડ પર જાહેરમાં દેશી દારૂની પોટલી પીધી. રાજુ નામનો શખ્સ બેફામ રીતે દારૂ વેચતો હોવાનો આરોપ મૂક્યો. સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રો ઠગાઈના આરોપી મહંત રામદાસ બાપુ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા. ઇનામી ડ્રો ઠગાઈ પ્રકરણમાં સંડોવાયેલા હતા રામદાસ. લોકઅપમાં રાખ્યા બાદ બાપુની તબિયત લથડી હતી, ત્યારે આજે બાપુ પોલીસને ઉલ્લુ બનાવી ફરાર થઈ ગયા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો, ત્યારે વધુ એક પોન્ઝી સ્કીમને લઈને હિંમતનગરમાં ફરિયાદ નોંધાઈ. આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું. આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્ઝી સ્કીમ ખોલી લોકોને રાતા પાણી રડાવ્યા. 10 થી 15% વળતરની સ્કીમ દર્શાવી મોટા રોકાણ મેળવી છેતરપિંડી આચરી. લાખો રૂપિયાના રોકાણ મેળવી ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. 22 જાન્યુઆરી રાજ્યભરના કતલખાના રહેશે બંધ. અયોધ્યામાં રામ મંદિર પણ પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પૂર્ણ થતા નિર્ણય લેવાયો. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે કતલખાના બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો. રાજ્યની તમામ મનપા નગરપાલિકાઓને આ અંગે સૂચન અપાયું. એસઆઈઆરની કામગીરીમાં 7 નંબરના ફોર્મ ભરાવી નામો કમી કરવાના કોંગ્રેસના આક્ષેપ પર રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી પંચ કે ભાજપ પર આક્ષેપ કરવાથી જનતા કોંગ્રેસને ક્યારેય નહીં સ્વીકારે. ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમ 1ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ જોવા મળી. પરીક્ષાની હોલ ટિકિટ 30,000 કોપી ફરી છપાવવી પડી. 20 જાન્યુઆરીના રોજ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી. સીએની પરીક્ષા 22 તારીખે હોવાથી બીકોમની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવી. આ ફેરફારને કારણે યુનિવર્સિટીએ હોલ ટિકિટ ફરી છપાવી. વિદ્યાર્થીઓને ફરી બોલાવીને બીજી વખત નવી હોલ ટિકિટ આપવામાં આવી. જૂનાગઢ શહેરમાં ફરવા પહોંચ્યા 4 સિંહ બાળ. શિકારની શોધમાં ફરતા ફરતા ડાલામથ્થાઓ હવે જંગલ વિસ્તાર છોડીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે. ત્યારે 4 સિંહ બાળો જાણે જૂનાગઢમાં ફરવા આવ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જૂનાગઢ શહેરના બિલખા રોડ પર જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા 4 સિંહ બાળ જોવા મળ્યા. બિલખા રોડ પર આવી ચડેલા સિંહ બાળને જોઈને અનેક રાહદારીઓ પોતાના વાહનો થંભાવી દીધા અને સિંહ બાળના દ્રશ્યો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો નાદ. હર્ષ સંઘવીએ વિકસિત ભારતના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEFમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતનું નેતૃત્વ કરતા ઇન્ડિયા પેવેલિયન ખાતે સંબોધન કર્યું. તેમણે વૈશ્વિક મંચ પરથી ગુજરાતની આર્થિક શક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના રોડમેપ વિશે મહત્વની વાતો રજૂ કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં અનેક દિગ્ગજ ઉદ્યોગપતિ ખેલાડીઓ સાથે મુલાકાત કરી. હર્ષ સંઘવીએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોના મોટા ખેલાડીઓ સાથે મુલાકાત બિઝનેસના કન્વર્ટ થશે તેવું મારું માનવું છે. વધુમાં કહ્યું કે અમે અહીંથી નવું શીખીને જઈશું, તેનાથી રાજ્યના યુવાનોને મોટો ફાયદો થશે. વડોદરાથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો. જમીન લે વેચના ધંધામાં દમ મારી તોડ કરતો. વડોદરામાં નકલી અધિકારીઓના વધતા કિસ્સાઓ વચ્ચે શહેર એસઓજી ટીમે વધુ એક ઠગને ઝડપી પાડ્યો. તાંદલજા વિસ્તારમાંથી ધરપકડ કરાયેલ મોબિન ઇકબાલ સોદાગર છેલ્લા 7 મહિનાથી પીએસઆઈ બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું. આરોપી અલ કબીર બંગલોઝમાં રહી પોતાને નકલી ઓફિસ ચલાવતો હતો અને પોલીસનો રૂઆબ બતાવી જમીનમાં સોદામાં તોડબાજી કરીને લોકોને લૂંટી રહ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસની વર્દી, નકલી આઈડી, સરકારી સિક્કા, પ્રિન્ટર તેમજ નંબર પ્લેટ વગરની કાર જપ્ત કરવામાં આવી. વડોદરા ઉપરાંત ભરૂચ અને માંજલપુરમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાયેલી હોવાની માહિતી મળી. હાલ કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, જેમાં પોલીસ હવે આ નકલી પીએસઆઈના નેટવર્ક અને અન્ય કારનામાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે. નડિયાદ કપડવંજમાંથી 35 જુગારીઓ ઝડપાયા.
ખેડા જિલ્લામાં જુગારીઓ પર એસએમસીએ સપાટો બોલાવ્યો. નડિયાદ કપડવંજમાંથી 35 જુગારીઓ ઝડપાયા. નડિયાદના ફૈઝાન પાર્કમાંથી 19 શખ્સો ઝડપાયા. 19 શખ્સો પાસેથી 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. તો કપડવંજમાં માતરિયા તળાવ પાસે 16 શખ્સો ઝડપાયા. 16 શખ્સો પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. બંને દરોડામાં કુલ 9.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ચાલતા હોવાની ચર્ચા છે. દરોડા દરમિયાન લક્ઝરી કાર અને બાઇક સહિત કુલ 19 વાહનો અને 30 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા. અમદાવાદ, વડોદરા અને મહીસાગરથી નબીરાઓ ખેડામાં જુગાર રમવા આવતા હોવાનો ઘટસ્ફોટ થયો. હજુ નડિયાદ અને કપડવંજના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 13 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. કપડવંજમાં પોલીસ સ્ટેશનથી નજીક જ જુગારધામ ધમધમતું હતું, છતાં પોલીસ અજાણ રહેતા અનેક સવાલો ઉઠ્યા છે. પરીક્ષાના નામે ચાલતી લૂંટનો પર્દાફાશ. કરિયર ફર્સ્ટ એકેડમીને તાળા મારી સંચાલકો થયા ફરાર. 30 વિદ્યાર્થીઓના લાખો ડૂબ્યા. સુરત શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નામે ચાલતી લૂંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો. વેસુ વીઆઈપી રોડ પર આવેલી ધી સ્પેસ બિલ્ડિંગમાં કાર્યરત કરિયર ફર્સ્ટ આઈએએસ એકેડમીના સંચાલકો વિદ્યાર્થીઓના લાખો રૂપિયા અહીંયા રાતોરાત રોકી ઓફિસને તાળા મારી અને રફુચક્કર થઈ ગયા. આઈએએસ અને આઈપીએસ બનવાના સપના જોઈ રહેલા 30થી વધુ વિદ્યાર્થીઓ પોતાની મહેનતની કમાણીના 85,000થી લઈ 1.5 લાખ રૂપિયા સુધીની ફી ભરી, જે હવે ડૂબી જતા વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓના દાવા મુજબ આખી છેતરપિંડીની પૂર્વ આયોજિત ઘટના છે. 4 મહિના પહેલા જ એકેડમીના જૂના સંચાલકે બીજા કોઈ શખ્સને આ કોચિંગ સેન્ટર વેચી દીધું. સંચાલકો બદલાયા અને બાદમાં એકાદ મહિનો ક્લાસ વ્યવસ્થિત ચાલ્યા, પરંતુ ત્યારબાદ યોગ્ય ફેકલ્ટી ન આવવી અને લેક્ચર કેન્સલ થવા જેવી ફરિયાદો ઉઠી. વિદ્યાર્થીઓને કંઈ સમજાય તે પહેલા જ ગત રોજ ઓચિંતા ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ હંમેશા મુજબ ક્લાસ પર પહોંચ્યા ત્યારે ઓફિસને તાળા લટકતા જોઈ ચોંકી ઉઠ્યા. સંચાલકોના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તમામ ફોન સ્વિચ ઓફ આવતા હોબાળો મચી ગયો. છેતરાયા હોવાની જાણ થતાં જ તમામ 30 વિદ્યાર્થીઓ અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને લેખિતમાં અરજી આપી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી. વડોદરાના પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કરતા ચકચાર. પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યા. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપના ટોયલેટમાં આરોપીએ હુડી સ્વેટરની દોરીને બારી સાથે બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જીવનનગર બુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા વિરુદ્ધ તેમની પત્નીએ અરજી કરી હતી. પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી. 21 જાન્યુઆરીએ વહેલી સવારે 4 આરોપીઓ લોકઅપમાં સૂતા હતા ત્યારે રમેશ ઉઠી ગયો અને 6:43 રમેશ વસાવા ટોયલેટમાં ગયો અને ફાંસો ખાવા માટે બારી સાથે હુડી સ્વેટરની દોરી બાંધીને 6:48 વાગે બહાર આવ્યો. ફરી 6:49 ટોયલેટમાં ગયો, જ્યાં તેને આપઘાત કરી લીધો. ત્યારબાદ બીજો એક આરોપી ઉઠ્યો અને તે ટોયલેટમાં ગયો, જ્યાં તેને રમેશ લટકતો જોવા મળ્યો, જેથી તેને બૂમાબૂમ કરી અને પીએસઓને ઘટનાની જાણ કરી, જેથી પોલીસ કાફલો દોડી ગયા. આ અંગેની પરિવારને જાણ થતાં આરોપીની બહેન સહિતના લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા. પોલીસે મારી નાખ્યો હોવાનો આક્ષેપ કર્યો. સુરતમાં કોબરા સાપના ઝેરનો વેપલો કરતા 7 શખ્સો ઝડપાયા. 10 લાખનું દેવું ચૂકવવાને કરોડપતિ બનવા ઝેર વેચવા નીકળ્યા. સુરત પોલીસે કોબરા સાપના ઝેરનો વેપલો કરતા શખ્સોને પકડી પાડ્યા. 5.85 કરોડની કિંમતના કોબરા સાપના ઝેર સાથે 7 આરોપીને ઝડપી પાડ્યા. લસકાણાના સહજાનંદ હબમાં જ્યારે તમામ આરોપીઓ ડીલ કરવા માટે ભેગા થયા ત્યારે સુરત એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું. પોલીસે સ્થળ પરથી 5.85 કરોડની બજાર કિંમતનું કોબરા સાપનું ઝેર જપ્ત કર્યું અને 7 આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યા. ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા પરત મેળવવાના ચક્કરમાં વડોદરાના પ્રતિષ્ઠિત વકીલ અને વેપારીઓ સહિતની આખી ટોળકી પોલીસના સકંજામાં ફસાઈ. તપાસમાં સામે આવ્યું કે ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદને ધંધો કરવા 10 લાખ ઉછીના આપ્યા. આ 10 લાખનું દેવું ચૂકવવા અને શોર્ટકટમાં કરોડપતિ બનવા પ્રશાંત અને મકરંદ કોબરા સાપનું ઝેર વેચવા તૈયાર થયા અને પછી એક પછી એક લોકો જોડાતા ગયા. મહેસાણામાં સાંસદ મયંક નાયકે 800 કિલો જીવલેણ દોરી ખરીદી મહાનગરપાલિકાને સોંપી. ઉત્તરાયણના પર્વ બાદ પક્ષીઓ અને રાહદારીઓ માટે જોખમી બનેલી વેસ્ટ દોરીના નિકાલ માટે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે એક પ્રેરણાદાયી પહેલ કરી. જીવદયા ઉમદા ભાવ સાથે તેમણે શહેરભરમાંથી 800 કિલો જેટલી વેસ્ટ દોરી એકત્ર કરી છે. લોકો પાસેથી વેસ્ટ દોરી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવાની જાહેરાત કરી. આ પ્રોત્સાહક યોજનાને કારણે મોટી માત્રામાં લોકોએ દોરી જમા કરાવી. પરિણામે કુલ 800 કિલો વેસ્ટ દોરી એકત્ર થઈ, જેનું આજે મહેસાણા મહાનગરપાલિકાની વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે હસ્તાંતરણ કરવામાં આવ્યું. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જથ્થામાં મોટાભાગની દોરી પ્રતિબંધિત ચાઇનાની દોરી જોવા મળી હતી. અંબાજીને ઊંઝાની ઉમિયા માતાજી સંસ્થાએ આપી જય સોમનાથ ઉમિયાધામ ભવનની ભેટ. યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. અંબાજીમાં આવતા પ્રવાસીઓને શ્રદ્ધાળુઓના રોકાણ માટે ઊંઝાની ઉમિયાધામ માતાજી સંસ્થાએ ભવનની ભેટ આપી છે.
આગામી 25 જાન્યુઆરીના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજીમાં કરોડોના ખર્ચે નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ ધામ યાત્રિકો માટે તમામ પ્રકારની અદ્યતન સગવડોથી સજ્જ કરવામાં આવ્યું છે. જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રિકોને રહેવા માટે આધુનિક રૂમ અને જમવા માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં 2 સ્યુટ રૂમ, 72 એસી રૂમ, અન્નપૂર્ણા એસી હોલ, લિફ્ટ, સંઘો માટે રસોડા શેડ અને પાર્કિંગનો સમાવેશ થાય છે. 26 જાન્યુઆરી 2026થી આ ધામમાં બુકિંગ શરૂ થશે. અંબાજીમાં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી આ નવું ભવન યાત્રિકોના રોકાણ અને ભોજન માટે એક આશીર્વાદ સાબિત થઈ શકે છે.